બસ જો આવું Here I come. Oh, here I come. જો બસ જો આવું છે ખબર હે? હેલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ, જય માતાજી. આજના વિડીયોમાં તમારું બધાનું સ્વાગત કરું છું. અને જો નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જો અત્યારમાં આપણે છે ને નાસ્તાની તૈયારી થઈ છે. અહીંયા જો નાસ્તામાં જે છે ને પુડલા બને છે ગરમા ગરમ ચણાના લોટના, બરાબર. ને જો નાનીમાં કરે છે પૂજા. તો આ દીવાબત્તીની પૂજા થઈ છે કાનું કૃષ્ણ ભગવાનની. ને તો પ્રસાદી ને એવું બધું ધરાય છે. એટલે હાલો આપણે કહેવાય નાસ્તો કરી લઈએ. નાસ્તો કર્યા પછી જાય આવું કામે. જો અહીંયા સુખનું સૂરજ જે ઉગી ગયો છે એટલે બધું ઓકે ચાલે છે અત્યારમાં. એટલે તો પહેલાં નાસ્તો પાણી કરી લઈએ ને પછી જાય આવું કામે. ભાઈ હવે જોવો બપોર પડી ગઈ છે અત્યારે. પછી હા બ્લોગ બનાવવાનો રહી ગયો તો હવે ઉપડીએ સીધા હવે ઘરે જમવા માટે. એટલે કાઢી લઈએ ગાડી. વાગ્યો એટલે હાલે મુકાભાઈ. હા અહીંયા બસ જો આવું છે. ખબર ન હોય હું પાછળ લબડે કહી દઈએ આપણે. જાઓ પણ તમારે બાજુમાં જવું કેમ ને કહીએ હમણાં ઉપર. હા મોટા ભાઈ ઓલું લબડે નીચે ઓલી સાઈડ હાલો. વ્હાઈટ ચિકનનો શું ભાવ છે? પ્લેન 150. ઓલાનો ઓલો આપી દો પ્લેન કિલો. હા હાલો ભાઈ, જો ચિકન લઈ લીધો છે કિલો. હવે જઈએ કરે. હા પીડો છે કાંઈ નહીં મળે. ભાઈ જો હવે ઘરે પહોંચી ગયા છીએ. એ શ્રીખંડ ની અંદર જો શ્રીખંડ વ્હાઈટ લાવ્યો 150 રૂપિયા. ઘરે પહોંચી ગયા. અમે જો જમવા માટે બેસી ગયા છીએ. જમવામાં જો આજે આબુદાણા બટેટાની ઓલી શું કહેવાય બનાવી, આ સૂકી ભાજી બનાવી છે. સાથે ટમેટાની પ્લેટ તો હોય જ છે દરરોજ. જો શ્રીખંડ લઈ લીધો. રોટલી બની ગઈ છે. એક રોટલી હું શ્રીખંડ હારે ખાઈએ તો થોડુંક પેટમાં ઓલું રહે એમ. એકલી સૂકી ભાજી પછી બહુ ન મજા આવે. જો ઠંડી થાય છે. આમાં જો પુડલા 2 હતા પણ 2 ખાઈ ગયો. હવે આટલું પીડ્યું છે. હાલો હવે જલ્દી જમી લઈએ પછી પાછા સીધા જાઓ કારખાને કામ. હાલો ભાઈ, તો હવે જો જમી લીધું છે ને હવે જમીને સીધું જવાનું છે કામે. હવે હેલ્મેટ અત્યારે નથી લઈ જતો કે ગરમી પડે બહુ ઝાઝી. પછી હેલ્મેટમાં છે ને આમ મૂંઝવણ લેવું થવા મળે એટલે અત્યારે હેલ્મેટ નથી લઈ જતો. જો આ વિડીયો ગમી જાય ને બધા કોમેન્ટ કરશો તો પછી આપણે ભલે ગરમી થાય તો ગરમી તોય લઈ જવાનું છે. એટલે કોમેન્ટ કરી દેજો. હાલો હવે સીધા જઈએ કામે. અત્યારે તો ફાઇનલી પહોંચી ગયા છીએ કારખાને, બરોબર છે. અને જો અહીંયા આપણા ભાઈ ચા લઈને આવી ગયા છે. હાર્દિકભાઈ શું છે? હાર્દિકભાઈ ચા લઈને આવી ગયા એમ ને? કેવું છે? કાંઈ નથી કેવું. તો હાલો ચા પી લઈએ પેલા. ચા પીવાની જે મજા છે ને બપોરે ઊંઘ બૂંઘ ઉડી જાય એમ, બીજું કાંઈ નહીં. હાલો પેલા ચા પી લઈએ. તો ભાઈ અત્યારે જો હવે જમવા માટે બેસી ગયા છીએ ને જમવામાં જોવા છે મેથીની ભાજી બનાવી છે. સાથે જો પાપડ શેકી નાખ્યા ને જો રોટલો આવી ગયો છે ગરમા ગરમ. હાલો જલ્દી જમી લઈએ ને પછી છે ને સીધા સુવા માટે જવું. અત્યારે લગીને સૂઈ ગયા હતા એટલે બ્લોગ નથી બનાવ્યો.
ચાલો હવે પેલા જમી લઈએ પેલા.